અમરેલી જિલ્લાના ધારીના ચલાલા ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે 30 દિવસ સુધી આ યજ્ઞ યોજાનાર છે, જેમાં મહાદેવ પર દૂધધારા સહિત વિધિ પૂજન અર્ચન કરવામાં આવવાનું છે. તે યજ્ઞનું સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવ્યું છે. આ યજ્ઞ ચલાલા શહેરમાં સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દાદા શું કહેશો? ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ ગર્ભબંધને. સર્વને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. 2025ની સાલની તારીખ 23/7/2025 થી લઈ અને 23/8/2025 સુધી જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે, શિવ પૂજાનું અનેરું મહત્વ છે, એ અંતર્ગત ચલાલા ગામની અંદર ત્રિવેણી સંગમ માનવ મંદિર ના સાનિધ્યમાં, રાધા કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં લંડન નિવાસી મંજુ દીદી નાગજી પ્રેરિત આ દિવ્ય માનવ મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. એ અંતર્ગત શ્રાવણ મહિના, સંપૂર્ણ શ્રાવણ મહિના અંતર્ગત ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય અને શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે, એમ સર્વનું કલ્યાણ થાય એ ભાવથી દીદીનો એવો સંકલ્પ કે દર શ્રાવણ મહિના અંતર્ગત સંપૂર્ણ માસ પર્યંત ભગવાન શિવની પૂજા થાય અને રુદ્રાભિષેક થાય અને શ્રાવણ મહિનાના દરેક રવિવારે રુદ્રાભિષેકની સાથે દિવ્ય રુદ્ર યાગ પણ સંપન્ન થાય છે. આ સત્કર્મના પ્રભાવથી માનવ મંદિર પરિવાર અને જે લોકો તન મન અને ધનથી સેવા કરે છે, એવા પરોક્ષ રીતે જે લોકો અહીંયા નથી પણ લંડનમાં નિવાસી છે, એવા દરેક મનોરથી પરિવાર આ યજ્ઞ કર્મની અંદર જોડાયા છે અને સાથે સાથે સમગ્ર ચલાલા ગામના ગ્રામજનો પણ અહીંયા યજ્ઞની અંદર આવી દર્શન કરે છે, શિવ પૂજાની અંદર જોડાઈ અને ભગવાનની કૃપાને પ્રાપ્ત કરે છે. ભોજન પ્રસાદ અહીંયા નાના બાળકોથી લઈ આબાલ વૃદ્ધ સુધી બધા ગ્રહણ કરે છે. તો આવા સત્કર્મ શ્રાવણ મહિનાની અંદર આ માનવ મંદિરની અંદર થતા રહે છે અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આવા જ સત્કર્મ, આવું ભોજન અને ભજનનું દિવ્ય સંગમ હંમેશા આ મંદિરની અંદર ચાલતું રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.